મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજનો આ વિડિયો છે એ શિક્ષકો માટે છે જે શિક્ષકો ટાટ હાયર સેકન્ડરી એક્ઝામ આપવાના છે એ શિક્ષકો માટે અંગ્રેજી વિષયની અંદર પેપર 2 ની અંદર પૂછાતો એક ક્વેશ્ચન છે. ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે. એટલે આ જે વિડિયો છે એ માત્ર શિક્ષકો માટે છે જે સરકારી પરીક્ષા આપવાના છે એમના માટે છે. તો ક્વેશ્ચન શું છે? લોંગ ક્વેશ્ચન આ પૂછાય છે, બરાબર. આમાંથી શોર્ટ ક્વેશ્ચન પણ આવી શકે, 2 માર્ક્સમાં પણ આવી શકે છે, બરાબર. તો કઈ રીતે ક્વેશ્ચન છે? તો કે ઇન્ડક્ટિવ મેથડ એન્ડ ડિડક્ટિવ મેથડ ઓફ ટીચિંગ ગ્રામર. જ્યારે તમે ગ્રામર ભણાવો છો, વ્યાકરણ ભણાવો છો, ત્યારે એક મેથડ યુઝ થાય છે. બે એવી મેથડ છે. એક મેથડનું નામ છે ઇન્ડક્ટિવ મેથડ. મેથડનું નામ શું છે? ઇન્ડક્ટિવ મેથડ. અને બીજી મેથડનું નામ છે ડિડક્ટિવ મેથડ. આ બે મેથડનો યુઝ કરીને કોઈ પણ શિક્ષક છે એ અંગ્રેજી વ્યાકરણ ભણાવતો હોય છે. તો પહેલા આપણે એ મેથડ સમજીએ કે શું છે. તો સૌથી પહેલા આપણે એનું ઇન્ટ્રોડક્શન સમજીએ. એના પહેલા કહી દઉં કે આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો કે ગ્રામર ઇઝ અ સેટ ઓફ રૂલ્સ. ગ્રામર છે ને એ નિયમોનો એક સેટ છે. કેવી રીતે? that helps us to speak and write a language correctly. કોઈ પણ ભાષાને સાચી રીતે લખવા માટે કે બોલવા માટે આપણને વ્યાકરણની જરૂર પડે. તો it improves students accuracy. વિદ્યાર્થીની જે ચોકસાઈ છે ને, ચોકસાઈ એને વધારે છે. ફ્લુએન્સી, બોલવાની જે એની પદ્ધતિ છે જેમાં કડકડાટ બોલી જવું એને ફ્લુએન્સી કહેવાય. એન્ડ કોન્ફિડન્સ ઇન કમ્યુનિકેશન. કમ્યુનિકેશન એટલે વાતચીત, અને વાતચીતની અંદર એક જુસ્સો, એક આત્મવિશ્વાસ આવે ને એ કાર્ય કરે છે ગ્રામર. તો there are two main methods of teaching grammar. ગ્રામર શીખવવાની બે મેથડ શું છે? તો કે સ્ટુડન્ટ્સ લર્ન ગ્રામર રૂલ્સ. સ્ટુડન્ટ્સ લર્ન ગ્રામર રૂલ્સ એટલે કે ગ્રામર રૂલ્સ છે ને એ ભણે છે. કેવી રીતે? બાય ઓબ્ઝર્વિંગ એક્ઝામ્પલ ફર્સ્ટ. ઇન્ડક્ટિવ મેથડ એક એવી મેથડ છે કે જેમાં પહેલા એક્ઝામ્પલ બતાવવામાં આવે. એને ડાયરેક્ટ આપણે સીધું કહી નથી દેતા કે ચલો આજે ગ્રામરમાં આપણે ટેન્સ ભણવાના છીએ. સૌથી પહેલા આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ભણીશું. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે એની અંદર કર્તાની સાથે એસ લાગે, બહુવચન કરતા હોય તો મૂળ ક્રિયાપદ આવે. આવું પહેલા કહેતા નથી. એમાં પહેલા એક્ઝામ્પલ્સ આપવામાં આવે છે. કઈ રીતે? તો આપણે જોઈએ આગળ. ત્યાર પછી નંબર 2 પર છે ડિડક્ટિવ મેથડ. તો ડિડક્ટિવ મેથડ ની અંદર શું હોય છે કે ટીચર એક્સપ્લેન્સ ધ ગ્રામર રૂલ ફર્સ્ટ. એમાં શિક્ષક છે ગ્રામરના નિયમ પહેલા સમજાવે, બરાબર. એન્ડ ધેન સ્ટુડન્ટ્સ પ્રેક્ટિસ ઇટ. અને પછી એના પર પ્રેક્ટિસ કરવાની હોય છે. તો હવે એ જોયું આપણે. હવે આપણે પહેલા જોઈએ કે ભાઈ ઇન્ડક્ટિવ મેથડ છે એ શું છે. તો કે ઇન્ડક્ટિવ મેથડ ની પહેલા ડેફિનેશન સમજવાની છે. તો કે ઇન્ડક્ટિવ મેથડ ઇઝ અ મેથડ. The inductive method is a method in which teachers give several examples. કે જેમાં શિક્ષક છે એ કેટલાક ઉદાહરણ આપે છે. સૌ પહેલા પ્રથમ ફર્સ્ટ students observe the examples. Students observe the example. એના એક્ઝામ્પલ જે છે એને ઓબ્ઝર્વ કરે છે, જોવે છે, નિરીક્ષણ કરે છે. Find the pattern. એની જે પેટર્ન છે, વાક્ય રચના છે એ જોવે છે. Then discover the grammar rules themselves. અને ત્યાર પછી એ વિદ્યાર્થી પોતે નક્કી કરે છે કે આમાં કયા નિયમ લાગે. જોઈ લો. It follows the principle examples then rule. આ છે ને એ બતાવ્યું છે શું છે? તો કે પહેલા એક્ઝામ્પલ્સ આવે અને પછી રૂલ આવે, બરાબર. તો આ છે ઇન્ડક્ટિવ મેથડ. એના ફાયદા શું? પરીક્ષામાં આ રીતે જ પૂછાય છે. મેરિટ્સ એન્ડ ડિમેરિટ્સ પૂછાય છે કેમ કે લોંગ ક્વેશ્ચન પૂછાવાના છે. અને પેપર 2 ની અંદર બધા જ ક્વેશ્ચન કમ્પલસરી છે. એટલે આપણે બધા પ્રશ્નોને શું કરવાનું છે? અટેન્ડ કરવાના છે. તો મેરિટ્સ માં શું છે? તો કે સ્ટુડન્ટ્સ લર્ન બાય ડિસ્કવરિંગ ધ રૂલ્સ ધેમસેલ્વ્સ. અહીંયા ફાયદો શું થાય કે ભાઈ વિદ્યાર્થી પોતે નિયમો શોધવાનો પ્રયત્ન કરે. ઇટ ડેવલપ્સ થિંકિંગ એન્ડ રીઝનિંગ સ્કિલ. થિંકિંગ એન્ડ રીઝનિંગ સ્કિલ ડેવલપ થાય છે. થિંકિંગ એટલે વિચાર શક્તિ, રીઝનિંગ એટલે તાર્કિક શક્તિ એની ડેવલપ થાય છે. લર્નિંગ becomes more interesting. જે શીખવાનું છે ને એ કેવું થાય છે? more interesting, એકદમ રસપ્રદ બને છે. and enjoyable. અને વિદ્યાર્થી એમાં શું કરે છે? enjoy. Students remember grammar rules for a long time. એનાથી ફાયદો શું થાય કે ભાઈ વિદ્યાર્થી છે ને ગ્રામરના નિયમ છે એ લાંબા સમય સુધી યાદ રાખી શકે. It encourages active participation in the classroom. અને આના કારણે શું થાય? ક્લાસરૂમ. અત્યારે અંગ્રેજીના શિક્ષક માટે મોટો પ્રશ્ન છે કે ક્લાસને એક્ટિવ કઈ રીતે બનાવવો, મજા કઈ રીતે આવે ક્લાસમાં. તો એના આવી રીતે જો એક્ઝામ્પલ્સ લખ્યા હોય એમાં એને ફાઇન્ડ આઉટ કરવાનું કે ભાઈ આમાં વર્બ્સ ક્યાં છે, ઓબ્જેક્ટ ક્યાં છે, અધર વર્ડ્સ ક્યાં છે, સબ્જેક્ટ ક્યાં છે. તો એ વિદ્યાર્થીને મજા આવશે જાણવાની. તો એના કારણે ક્લાસરૂમ છે ને એ
ક્લાસરૂમ એટમોસ્ફિયર છે એ એકદમ એનર્જેટિક રહે છે. ઇટ ઇન્ક્રીઝિસ કોન્ફિડન્સ એન્ડ ક્યુરોસિટી. એનાથી કોન્ફિડન્સ ડેવલપ થાય છે. ક્યુરોસિટી એટલે જિજ્ઞાસા વૃત્તિ. વિદ્યાર્થીઓમાં નવું નવું જાણવાની શક્તિ છે એ વધારે અહીંયા ખીલે છે. ત્યાર પછી આપણે વાત કરીએ પણ છે બરાબર. તો એના ગેરફાયદા શું છે? તો કે ઇટ ટેક્સ મોર ક્લાસરૂમ ટાઈમ. ક્લાસરૂમ ટાઈમ છે ને એ વધુ લઈ લે છે ભાઈ, કેમ કે ક્લાસરૂમ ની અંદર વાર લાગી જાય. ઘણીવાર વિદ્યાર્થીને સમજવામાં ટાઈમ પણ લાગી જાય. ત્યાર પછી ઇટ મે કન્ફ્યુઝ વીક સ્ટુડન્ટ્સ. જો અહીંયા તકલીફ એ પડે કે ભાઈ નબળા વિદ્યાર્થી છે ને એને થોડુંક કન્ફ્યુઝન થશે, એને ખબર નહીં પડે. ત્રીજું છે ઇટ ઇઝ નોટ સુટેબલ ફોર ટીચિંગ ડિફિકલ્ટ ગ્રામર ટોપિક્સ. ડિફિકલ્ટ ગ્રામર ટોપિક્સ હોય એમાં આ રીતે ભણાવવું અઘરું થઈ પડે. તમે ઇનડાયરેક્ટ સ્પીચ ભણાવતા હો તો અઘરું થઈ પડે. એમાં કઈ રીતના ભણાવવાનું? ઇનડાયરેક્ટ સ્પીચના રૂલ્સ દરેક પ્રકારના વાક્યની અંદર બદલી જાય. વાક્યના ટાઈપ્સ છે બરાબર. આપણે સિમ્પલ સેન્ટેન્સીસ છે, ત્યાર પછી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આવે, એફર્મેટિવ સેન્ટેન્સ આવે, એક્સક્લેમેટરી સેન્ટેન્સ આવે. તો એ બધામાં નિયમ બદલી જાય છે એટલે બાળકને સમજણ પડે નહીં. ત્યાર પછી ટીચર્સ નીડ કેરફુલ પ્લાનિંગ એન્ડ ગુડ એક્ઝામ્પલ્સ. ભાઈ આ તો મેઇન કામ છે આપણું બરાબર. પ્રિપરેશન કરીને જવાનું છે. પ્રિપરેશન વગર ક્લાસમાં પહોંચી જઈએ તો મેળ પડે નહીં. એટલે ભાઈ ટીચર્સને એકદમ કેરફુલ પ્લાનિંગ કરવું પડે, સારા સારા એક્ઝામ્પલ્સ આપવા પડે, વિદ્યાર્થી બોર થાય એવું ના ચાલે. ત્યાર પછી લાર્જ ક્લાસીસ આર ડિફિકલ્ટ ટુ મેનેજ વિથ ધીસ મેથડ. હવે જ્યાં વધુ સંખ્યા છે ત્યાં કને તમે આવું કરવા જશો તો આ જે છે એ શું કહેવાય, એ બહુ અઘરું થઈ જશે મેનેજ કરવું. તો આ વાત છે. ત્યાર પછી હવે આપણે સમજીએ કે ડિડક્ટિવ મેથડ શું છે. ડિડક્ટિવ મેથડ છે એ શું છે એ સમજીએ. તો કે ભાઈ ડિડક્ટિવ મેથડ ની અંદર શું આવે કે ડિડક્ટિવ મેથડ ઇઝ અ મેથડ in which the teacher explains the grammar rule first. પહેલા નિયમ બરાબર. ડિડક્ટિવ મેથડ નો મતલબ તમે શોર્ટ માં લખી નાખો કે પહેલા સમજી લો કે એમાં આવશે પહેલા નિયમ. નિયમ પહેલો સમજાવવાનો છે બસ, કે આ વાક્ય છે એમાં કર્તાની સાથે મૂળ ક્રિયાપદ આવશે. એક વચન નામ હોય તો કર્તાની પાછળ es લાગશે. તો આ નિયમ છે સાદા વર્તમાન કાળનો. આવું પહેલા કહી દેવું પડે. After understanding the rules, students practice it through exercises. અને પછી વિદ્યાર્થી પ્રેક્ટિસ શરૂ કરે. તો it follows the principle. અહીંયા કયો સિદ્ધાંત લાગુ પડે? તો કે પહેલા રૂલ અને પછી એક્ઝામ્પલ બરાબર. તો હવે એના શું ફાયદા થાય? એના જે ફાયદા છે એની વાત આપણે કરીએ. તો એના ફાયદામાં સૌથી પહેલો સેવ્સ ટાઈમ. શું કરે છે? ઇટ સેવ્સ ટાઈમ. સમયની બચત. ગ્રામર રૂલ્સ આર એક્સપ્લેન્ડ ક્લિયરલી. નિયમ છે ને એ આપણે સરળતાથી સમજાવી શકીએ છીએ. ત્યાર પછી ઇટ ઇઝ સુટેબલ ફોર લાર્જ ક્લાસીસ. જ્યારે આપણે ઇન્ડક્ટિવ મેથડ ની અંદર લાર્જ ક્લાસ માટે ડિફિકલ્ટ હતું, પણ અહીંયા શું છે કે મોટો ક્લાસ હોય તો તમે પહેલા નિયમ કહી દીધો એટલે પૂરું થયું, સમજી જાય બરાબર. ત્યાર પછી સ્ટુડન્ટ્સ કેન ક્વિકલી લર્ન. ભાઈ બાળકો છે ને ઝડપથી ભણી શકે અને પ્રેક્ટિસ કરી શકે. તો ઇટ ઇઝ યુઝફુલ ફોર ટીચિંગ ડિફિકલ્ટ ગ્રામર ટોપિક. ભાઈ ડિડક્ટિવ મેથડ છે એ ગ્રામરના અઘરા ટોપિકને ભણાવવામાં પણ મદદરૂપ થાય છે, જ્યારે ઇન્ડક્ટિવમાં તકલીફ પડે. આ કમ્પેરિઝન પણ સમજી લેજો, ડિફરન્સ પણ સમજી લેજો. ડિફરન્સ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે, એ આપણે અહીંયા જોઈ જ લેવાના છીએ. લાસ્ટ છે કે easy to prepare and conduct. easy to prepare and conduct. હવે ઇઝીલી આપણે એ તૈયારી કરી શકીએ છીએ, કંઈ પણ હોય એ સરળતાથી આપણે કામ કરી શકીએ. હવે ડીમેરિટ્સ શું છે? તો ભાઈ ડીમેરિટ્સ તો દરેક જગ્યાએ છે, પ્લસ એન્ડ માઈનસ દરેક જગ્યાએ છે. તો કે પહેલો છે સ્ટુડન્ટ્સ બીકમ પેસિવ લિસનર્સ. હવે અહીંયા શું થશે? શિક્ષક આવશે, નિયમો ચાલુ કરશે, ગ્રામર ભણાવશે. ટેન્સ ની અંદર પહેલા સાદો વર્તમાન કાળ. તો સાદા વર્તમાન કાળમાં આઈ બી યુ ધે સાથે મૂળ ક્રિયાપદ વપરાય, ઈ સી ઇટ સાથે એસ અને ઈએસ લાગે. આવા નિયમો ચાલુ કરી દે. વાક્ય રચના પ્રમાણે સૌથી પહેલા કર્તા આવે, પછી ક્રિયાપદ આવે, કર્મ આવે અને અન્ય શબ્દ આવે. આવું ચાલુ કરી દે એટલે વિદ્યાર્થીઓ આમ સજડ બંધ થઈને સાંભળે રહે. તો આવું ચાલે નહીં. નેક્સ્ટ છે લર્નિંગ મે બીકમ બોરિંગ. અને આના કારણે શું થાય? શીખવાનું જે છે એ તો બોરિંગ થઈ જાય. સ્ટુડન્ટ્સ ડિપેન્ડ ટુ મચ ઓન ધ ટીચર. હવે આવી જો પદ્ધતિ હોય તો એમાં વિદ્યાર્થી છે ને એ શિક્ષક ઉપર જ આધારિત થઈ જાય, પોતાને કઈ ખબર પડે નહીં. ઇટ ડઝ નોટ એન્કરેજ ઇન્ડિપેન્ડન્ટ થિંકિંગ. પોતાની રીતે તો કઈ વિચારી જ નહીં શકે, એવું તો થશે જ નહીં.
રૂલ્સ મે બી મેમોરાઇઝડ વિધાઉટ પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ. યોગ્ય સમજણ વગર નિયમો દબાદબ પાકા કરી લેશે. ઇટ ઇઝ કોલ્ડ ગોખણપટ્ટી. બરાબર? તો આવું કરશે તો આ ચાલે નહીં. તો આ મેરિટ્સ અને ડિમેરિટ્સ થયા. હવે કદાચ એવો ક્વેશ્ચન પૂછાય કે ભાઈ ડિફરન્સ બિટવીન ઇન્ડક્ટિવ એન્ડ ડિડક્ટિવ મેથડ, બેની વચ્ચે ડિફરન્સ શું છે? તો ઈ જ વસ્તુ ડિફરન્સમાં આવવાની છે. તો કે ઇન્ડક્ટિવ મેથડ અને ડિડક્ટિવ મેથડ. તો કે એક્ઝામ્પલ્સ આર given ફર્સ્ટ. પહેલા અહીંયા એક્ઝામ્પલ આપવામાં આવે. રૂલ્સ ઇઝ એક્સપ્લેન્ડ ફર્સ્ટ. ડિડક્ટિવમાં રૂલ પહેલા સમજાવવામાં આવે. સ્ટુડન્ટ્સ ડિસ્કવર ધ રૂલ. ઇન્ડક્ટિવ મેથડ ની અંદર છે ને વિદ્યાર્થી છે ને એ શું કરે છે? એ નિયમોને શોધે છે. નિયમ એને શોધવાના છે. જ્યારે ટીચર એક્સપ્લેન ધ રૂલ, અને અહીંયા શું છે? ટીચર એક્સપ્લેન કરે છે. તો બીજી વસ્તુ શું છે આપણે એ સમજીએ કે ભાઈ સ્ટુડન્ટ સેન્ટર્ડ એપ્રોચ છે. આ જે ઇન્ડક્ટિવ મેથડ છે ને એ સ્ટુડન્ટ સેન્ટર્ડ અપ્રોચ છે. બરાબર? અને બીજી વાત છે સામે એ આપણે જોઈએ ડિડક્ટિવ માં શું છે. આ ઇન્ડક્ટિવ છે, આ ડિડક્ટિવ છે. ઠીક છે? ટીચર સેન્ટર્ડ એપ્રોચ છે ડિડક્ટિવ. અહીંયા ડેવલપ્સ રીઝનિંગ એન્ડ થિંકિંગ સ્કિલ. આ નવો મુદ્દો છે. બરાબર? આ અલગ મુદ્દો છે. એટલે હવે એની સામે એક મુદ્દા છે. તો ફોકસ ઇઝ ઓન મેમોરાઇઝેશન એન્ડ પ્રેક્ટિસ. અહીંયા ગોખણપટ્ટી. મેમોરાઇઝેશન એટલે ગોખણપટ્ટી. યાદ કરો બસ. અને અહીંયા શું થશે? એની રીઝનિંગ સ્કિલ ડેવલપ થશે, થિંકિંગ સ્કિલ ડેવલપ થશે. તો અહીંયા શું તકલીફ છે? તો કે ટેક્સ મોર ટાઈમ, વધુ ટાઈમ લેશે. અહીંયા સમય બચશે, સેવ્સ ટાઈમ. પછી લર્નિંગ ઇઝ મોર એક્ટિવ એન્ડ ઇન્ટરેસ્ટિંગ. અહીંયા લર્નિંગ છે ને એ એક્ટિવ અને ઇન્ટરેસ્ટિંગ થશે. હવે અહીંયા શું થશે ભાઈ? ગોખવાનું છે. તો લર્નિંગ મે બીકમ પેસિવ. બસ શાંતિથી આરામથી પાકું કરશે રે. બરાબર? આવું થશે. તો હવે એ બધું આપણે પહેલા જોયું. આમાં એ કમ્પલસરી હોય છે. તો આપણે કન્ક્લુઝન ને સમજવાનો પ્રયત્ન કરીએ. કન્ક્લુઝન શું કહે છે? તો કે both inductive and deductive methods are useful for teaching grammar. ભાઈ બંને મેથડ છે એ ભણાવવા માટે તો ઉપયોગી જ છે. The inductive method helps students think. હવે મેઈન મુદ્દો આ છે કે વિદ્યાર્થી વિચારતો થાય, ઓબ્ઝર્વ કરે, નિરીક્ષણ કરે and discover rules on their own. પોતાની જાતે એ નિયમોને શોધતો થઈ જાય. બરાબર? સમજતો થઈ જાય. જ્યારે ડિડક્ટિવ મેથડ learn grammar quickly through explanation. પછી a good teacher should use both methods. સારો શિક્ષક છે એ બંને મેથડનો ઉપયોગ કરશે. કઈ રીતે? તો કે according to the students level, the grammar topic and the classroom situation. ક્લાસરૂમની સિચ્યુએશન જોવાની છે આપણે, વિદ્યાર્થીનું લેવલ જોવાનું છે, ગ્રામરનો ટોપિક જોવાનો છે. તો આ રીતે આપણે શિક્ષક મિત્રોને કહેવાનું કે આ રીતે આ તમે મેથડ તૈયાર કરી શકો છો. બિલકુલ સરળ ક્વેશ્ચન છે, પણ પરીક્ષા આપીએ ને ત્યારે આપણે મૂંઝાઈ જઈએ છીએ કે ભાઈ ઇન્ડક્ટિવ મેથડમાં શું લખવાનું, ડિડક્ટિવ મેથડમાં શું લખવાનું. ખબર આપણને બંનેની છે. બરાબર છે? તો આ એક અભિગમ છે. બરાબર? જેમાં આપણે આગમન નિગમન પદ્ધતિ કહીએ છીએ. ઇન્ડક્ટિવ એટલે આગમન પદ્ધતિ છે, ડિડક્ટિવ એટલે નિગમન પદ્ધતિ છે. આપણે જાણીએ છીએ, બીએડ માં ભણ્યા પણ છીએ. પણ હવે જ્યારે આપણે એક્ઝામ આપીએ છીએ ત્યારે ક્યાંક કન્ફ્યુઝન થાય છે. તો કોશિશ કરી છે મેં સરળતાથી સમજાવવાની. આશા રાખું છું કે મારા શિક્ષક મિત્રોને, મારાથી ઘણા બધા સિનિયર શિક્ષકો હશે અને મારા જુનિયર પણ હશે, તો આશા રાખું કે આ ક્વેશ્ચન તમને સરળતાથી સમજાઈ ગયો હશે. અને બીજા પણ ટોપિક આપણે આપણા વિડીયોની અંદર કરવાના છીએ. તો થેન્ક યુ સો મચ. વિડીયોને શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.